ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય, કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય. હવે આખરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા. ગુજરાતના સિઝનનું 30%થી વધુ અને સૌરાષ્ટ્રના સિઝનનું 75%થી વધુ વરસાદ નોંધાયો. વિદાય લેતા લેતા ચક્રવાત લાવશે ચોમાસું. પવન સાથે વરસાદ વરસવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 7 થી 12 ઓક્ટોબરમાં સમુદ્રમાં હલચલ થવાની સંભાવના. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં આવશે પલટો. 7 થી 12 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાબકી શકે વરસાદ. પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની આગાહી. દેવદિવાળી સુધી હવામાનમાં આવશે પલટો. 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. નવેમ્બર માસમાં પણ માવઠાના એંધાણ. 5 દિવસથી નર્મદા ડેમ સતત મહત્તમ સપાટીએ. હાલ નર્મદા ડેમ 100% ભરાયેલો. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમનો એક દરવાજો 0.60 મીટર ખુલ્લો. નર્મદા ડેમ 2 વર્ષ સુધી ગુજરાતની સિંચાઈ અને પાણી આપવામાં સક્ષમ. ભારે વરસાદ બાદ મધ્યપ્રદેશના દમોહમાં ધોધ સક્રિય થયો. લીલીછમ વનરાજી વચ્ચે વહેતા નયનરમ્ય ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા. બ્યુટી ઓફ નિદન તરીકે જાણીતા આ ધોધને જોવા દૂર દૂરથી આવે છે પ્રવાસીઓ. અમદાવાદમાં રોગચાળાએ માઝા મૂકી. છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 44 કેસ નોંધાયા. અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી. શરદી, ખાંસી, વાયરલ ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો. રાજકોટમાં રોગચાળાનો રાફડો ફાટ્યો. બેવડી ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો. શરદી, ખાંસી, વાયરલ ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો. વડોદરામાં પણ વકરે રોગચાળો. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી. ડેન્ગ્યુ, મેલેરિયા, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો. આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા અને સાવચેત રહેવા આપી સૂચના. ખેલૈયાઓને પણ ભૂખ્યા પેટે ગરબા ન રમવા કરી અપીલ. સુરેન્દ્રનગરના થાનમાં 12 વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત. 5 દિવસથી સારવાર દરમિયાન મોત. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત. મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ. સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી. સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વિડીયો થયો વાયરલ. સ્વામીએ નવરાત્રીને 9 દિવસનો નાઇટ ફેશન શો ગણાવ્યો. કહ્યું, નવરાત્રી વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા. નવરાત્રીએ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ હોવાનું પણ જણાવ્યું. નવરાત્રીમાં યુવતીઓ માટે સ્વામી અનુપમ સ્વરૂપે બફાટ કર્યો. યુવતીઓની સરખામણી સસલા હરણ સાથે કરી. વસ્ત્રોને લઈને કહ્યું, હવે તો નવરાત્રીમાં અંગ પ્રદર્શન થાય છે. રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતું હોય છે. અનુપમ સ્વામીએ નવરાત્રીને લઈને કરેલા બફાટ પર સંતોએ પ્રતિક્રિયા આપી. સંતોનું કહેવું છે કે આ સમગ્ર નારી શક્તિનું અપમાન. નવરાત્રી માટે લવરાત્રી શબ્દનો પ્રયોગ યોગ્ય નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વામીના બફાટ અંગે બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેનું નિવેદન. સાધુઓ ભાન ભૂલી રહ્યા છે. હિન્દુ સમાજ માટે અને નવરાત્રીના તહેવાર માટે બફાટ કરતા હોય તેવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવા માંગ કરાઈ. વલસાડના ઉમરગામમાં કારમાં લાગી આગ. ગેરેજમાં રિપેરિંગ સમયે અચાનક કાર ભડકે બળી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ગેરેજમાં કામ કરતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો. વલસાડના દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાતા સુરક્ષા એજન્સીમાં દોડધામ. બોટની મદદથી શંકાસ્પદ ડ્રમને ખેંચીને કિનારે લવાયું. પોલીસે એફએસએલ ટીમની મદદ લઈને તપાસ કરી. દ્વારકાના ખંભાળિયામાં કેનેડી બ્રિજ 1.5 વર્ષથી બંધ. લોકોને શહેરમાં આવવા માટે 5 કિલોમીટરથી વધુનો લગાવવો પડે છે ચક્રાવો. 200થી વધુ વેપારીઓ એકત્રિત થઈને બ્રિજ શરૂ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદન. સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના દુકાનદારોની રજૂઆત. કલેક્ટર કચેરી ખાતે કમિશનમાં વધારો કરવો, માસિક ફિક્સ રકમની માંગ કરી અનાજના દુકાનદારોએ કરી ઉગ્ર રજૂઆત. ઓનલાઈન કૂપન અને ફિંગરપ્રિન્ટમાં થતી હાલાકીની કરી રજૂઆત. સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને પગલે ભાવનગરમાં ગરીબ વર્ગના પરિવારો અનાજથી વંચિત. સરકાર અને ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની બેઠકમાં સુખદ ઉકેલ નહીં આવતા હડતાળ. માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી. ઈસી અને માઇનિંગ પ્લાનને લઈને રાજ્યભરમાં ક્વોરી માલિકોનો વિરોધ યથાવત. ખેડા ક્વોરી એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો. કપડવંજ, ઠાસરા અને બાલાસિનોરના 125થી વધુ ઉદ્યોગકારો બંધમાં જોડાયા.
પડતર માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવા કરી રજૂઆત. બનાસકાંઠામાં સ્વાગત કાર્યક્રમમાં દારૂનો મુદ્દો છડ્યો. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે થરા શિહોરીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો કર્યો દાવો. દારૂના અડ્ડા બંધ કરાવવા અમૃતજી ઠાકોરે કરી માંગ. ઊંઝા ભાજપ કાર્યાલયમાં હોદ્દેદારો વચ્ચે બોલાચાલી. સદસ્યતા અભિયાનની મિટિંગમાં ઊંઝા શહેર પ્રમુખ અને પૂર્વ બાંધકામ કમિટી ચેરમેન વચ્ચે તકરાર. પૂર્વ કમિટીના ચેરમેને પાલિકામાં કામ ન થતું હોવાનો આક્ષેપ કરીને બળાપો ઠાલવ્યો. એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. સીઆઈએસએફના એડ્રેસ પર ઈમેલ આવતા એજન્સીઓ એક્શનમાં. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ. એરપોર્ટના ઈમેલ પર ધમકી આપનાર શખ્સને શોધવા પોલીસની કવાયત શરૂ. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં સતત બીજા દિવસે વિવાદ. 70 થી 100 ખેલૈયાઓના પાસ ખોવાઈ જતા ખેલૈયાઓએ બોક્સ ઓફિસ પર પહોંચી હોબાળો કર્યો. મેનેજમેન્ટે બીજી વખત પાસ આપવાના 1000 રૂપિયા માંગતા ખેલૈયાઓએ હલ્લાબોલ કર્યો. ગાંધીનગરમાં બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા પાછળનું કારણ અકબંધ. બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ થયેલી બબાલના દ્રશ્યો આવ્યા સામે. માં દુર્ગા વિશે અભદ્ર ભાષામાં પોસ્ટ વાયરલ થતા વિવાદ. પંચમહાલમાં વોટ્સએપ ગ્રુપમાં મુકાઈ હતી પોસ્ટ. કાલોલ પોલીસ સ્ટેશને હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો. અભદ્ર પોસ્ટ મૂકનાર અને ગ્રુપના એડમિન સામે કડક કાર્યવાહીની માંગ. જૂનાગઢમાં ગીરના ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોનનો અનોખો વિરોધ. નવરાત્રીમાં બાળાઓ ઇકો ઝોન રદ કરોના બેનર સાથે ગરબે ઘૂમી. ઇકો ઝોન નાબૂદ કરો હે માં અંબે લખાણ લખેલા બેનરો સાથે નાની બાળકીઓએ કર્યો અનોખો વિરોધ. જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોન પર ખેડૂતોના વિરોધ મુદ્દે સંશોધક ડોક્ટર જલ્પન રૂપાપરાનું નિવેદન. ઇકો સેન્સિટિવ ઝોનથી મોટા ઉદ્યોગો પર પ્રતિબંધ લાગશે. ખનન પ્રવૃત્તિ બંધ થશે. સ્થાનિકોને બમણો ફાયદો થવાનું ડોક્ટર જલ્પને આપ્યું નિવેદન. ડાયમંડ સિટી સુરતમાં રત્ન કલાકારોની હડતાળ. વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓએ સેલરી અને બોનસને લઈને નોંધાવ્યો વિરોધ. કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસી કામ નહીં કરીને રોષ ઠાલવ્યો. ડીસામાં બિલ્ડરોએ કેનાલની જમીન પર બનાવી દીધા મકાન. બિલ્ડરોએ કરેલા ગેરકાયદેસર દબાણ હટાવવા સ્થાનિકોએ નગરપાલિકાથી લઈ મુખ્યમંત્રી સુધી કરી રજૂઆત. ડીએલઆર દ્વારા ખોટા હદ નકશા બનાવતા ખેડૂતોની જમીનમાં દબાણ થયું હોવાનો આરોપ. પંચમહાલના ઘોગંબામાં પરણિતાને મેસેજ કરો યુવકને ભારે પડ્યો. કેટલાક લોકોએ ઢોર માર મારતા યુવકનું મોત. મૃતદેહ સાથે રાખી સ્વજનોએ રાજગાડ પોલીસ મથકે કર્યો હલ્લાબોલ. હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ. રાજકોટ મનપાના વિપક્ષના નેતાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. સૂચિત સોસાયટીમાં સ્કૂલ બનેલી છે એટલે બીયુ પરમિશન કે ફાયર એનઓસી મળે જ નહીં. પૂર્વ ટીપીઓએ નોટિસ આપી પરંતુ ભાજપ નેતાની હોવાથી કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ લગાવ્યો. સુરતના વરાછામાં પરવાનગી વિના વૃક્ષોનું નિકંદન કરાયું. પ્લોટ ધારક અને બિલ્ડરે વૃક્ષોનું નિકંદન કરતા જાગૃત નાગરિકે મનપા કમિશનર અને ગાર્ડન વિભાગને લેખિતમાં રજૂઆત કરી. 10 જેટલા વૃક્ષો કાપવાને લઈ પ્લોટ ધારક અને બિલ્ડર સામે કાર્યવાહી કરવાની માંગ. ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું થયું અવસાન. 74 વર્ષના શંભુજી ઠાકોર લાંબા સમયથી હતા બીમાર. હૃદયના વાલ અને બાયપાસ સર્જરી કરાવ્યા બાદ પણ રિકવરી ન થતા શંભુજી ઠાકોરે લીધો અંતિમ શ્વાસ. હિમાચલ પ્રદેશના સોલનમાં પૂરપાટ ઝડપે દોડતી જીપને નડ્યો અકસ્માત. ચાલકે કાબુ ગુમાવતા જીપ ડિવાઈડર પર ચડી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ચાલકને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો. ભરૂચમાં સાધુ વેશમાં 5 ગઠિયા ઝડપાયા. સંતોષી માતાજીના મંદિર પાસે આવતા સાધુ વેશધારી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ. સાધુઓને તાત્કાલિક પોલીસને સોંપ્યા. સાધુ વેશમાં આવેલા શખ્સો ગોકુળ મથુરાના હોવાની માહિતી. તહેવારોને લઈને ચોરી ધાડની ઘટનાઓ અંગે વલસાડ પોલીસ એલર્ટ મોડ પર. જિલ્લા પોલીસે વેપારી સંગઠનો અને દુકાનદારો સાથે બેઠક કરી લૂંટની ઘટનાઓને લઈને તહેવારો દરમિયાન સતર્કતા દાખવવા સૂચન કર્યા.